माध्यमથી અમારા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી, અમારા કેન્દ્રીય અને ગૃહમંત્રી અમિત શાહ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અમારા વિશ્વકર્માજી, અમારા મોદીઓનો મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અમારા સંગઠન મહામંત્રી રત્નાકરજી અને અમારા શહેર અધ્યક્ષ પિયુષભાઈનો પહેલાં તો હું અંતરકરણથી આભાર માનું છું કે તેમને ગ્રુપના લેવલના કાર્યકર્તાને આજે સ્કૂલ બોર્ડના સભ્યો, સ્કૂલ બોર્ડના સંગઠનની અનેક જવાબદારીઓ પરિવાર અને પ્રજાની વચ્ચે જઈ અને ઉમેદવારી કરવાની તક આપે છે માટે હું આભારી છું. આજના દિવસની વાત કરું તો આજે અમારા મોદી અને મુખ્યમંત્રી અને ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા પ્રભારી મંત્રી અમે 192 અમારા 48 વોર્ડ છે એના દરેક ઉમેદવારોને અહીંયા આગળ સામે અને શપથ લીધી છે, સંકલ્પ લીધો છે કે અમે પ્રજાલક્ષી અને પ્રજાની વચ્ચે લઈને એમના માટે કામ કરવા માટે કટિબદ્ધ છે અને આવનારા દિવસમાં કર્ણાવતી માતાના આ ઉમેદવારો ખૂબ બહુમતીથી જીતે એવો અમને અહેવાન આપ્યો છે મુખ્યમંત્રીએ અને પ્રજાની વચ્ચે રહી અને પ્રજાને સુખાકારી માટે દરેક કાર્ય કરી એવી શુભેચ્છા. એ રીતે આપે સ્માર્ટ સ્કૂલના આપણે આખું રિંગ સેરેમની જેવું તમે બિછાવી નાખ્યા આખું ગુજરાત અમદાવાદમાં, એવી જ રીતે હેરિટેજ સિટી એ સ્માર્ટ સિટી અમદાવાદમાં છે, ખાસ કરીને જે હૃદય કહેવાય અમદાવાદમાં, એના લઈને આ તમે એજ્યુકેશન ઓર તમે સારા એક પ્રબુદ્ધ નાગરિક તરીકે પહેલાં હતા ઓર સેવા આપતા હતા, તો એના લઈને હવે આવનાર દિવસમાં તમને લાગે છે કે વિકાસના કામમાં વેગ વધારે પડશે? આપ જાણતા હશો કે ભૂતકાળના 5 વર્ષની અંદર લગભગ 450થી 500થી 700 800 કરોડ સુધી દરેક વોર્ડની અંદર કાર્ય થયા છે. એટલે અમારા જે ભાઈ મિત્રો કોર્પોરેટરશ્રીએ જે કામ વિકાસની યાત્રા શરૂ કરી હતી અને એને આગળ વધારીશું અને પ્રજાના જે બી સુખાકારીના કામ થઈ શકે એના માટે હંમેશા જનતાનો શું સંદેશ આપશો? મણિનગર જનતાનો મણિનગર જનતાને અમે જેટલું વંદન કરીએ એટલું ઓછું છે કે એ જ મણિનગરની પ્રજા છે જેને આપણા અને મારા માટે ગર્વની વાત છે કે મને મણિનગરનો મને તક આપી છે એના માટે પાર્ટીનો જનતાને કશું કહેવા માંગો છો મીડિયાના માધ્યમથી? જનતાને કહેવાના માંગીશ કે જે પાર્ટી ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે કે જે કહે છે જે કરે છે, સનાતન ધર્મની હંમેશા સાથ રાખે છે અને પ્રજાની વચ્ચે રહે છે અને છેવાડાના માનવી સુધી પહોંચવાની કોશિશ કરે છે. તો ભારતીય જનતા પાર્ટીના કર્ણાવતી મહાનગર અને ગુજરાતની અંદર જ્યાં પણ ચૂંટણી હોય ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીનો હાથ મજબૂત કરે, દરેક ઉમેદવારને વધુમાં વધુ વોટ આપી અને વિજય કરે.